તો આપણે ચા બા પીને આવી જાય આપણે બધા ભેગા મજા દેખી લ્યો બધા મજા જોઈ લે મારા બધાએ આવતા વાળા બધા ભેગા આવશે જોઈ લો ડેન્સ કરીને લગન માહિતી ઓર સબસ્ક્રાઇબર કરો કાંતા ભૂત દેખાશે વળી 2 વાગે ભૂત દેખાશે અમે ચા પીને બધા આવી ગયા છે બધા આવી જાય અમારા બધા દોસ્તાર હજી બીજા બાકી છે તો આવી જાય અડધા બાકી છે હજી તો 2 જણા બાકી પાછળ હજી તો બાકી છે જોઈ લે હા ગાઈસ इसको सपोर्ट करो चलो सपोर्ट करो लाइक और फॉलो चका भाई को सपोर्ट करो चका भाई ठाकुर को सपोर्ट करो यार के दिस भाई नो में चका हे गाइस गुड मॉर्निंग जय माताजी जय मेरी मां तो આપણી મોર્નિંગ થઈ ગઈ છે આપણે સવારે વહેલા ઉઠી ગયા છે આપણે ઉઠવાનો ટાઈમ થઈ ગયો કેટલા વાગે ઉઠાય જો આપણે 9:30 વાગી ગયા છે આપણે ઉઠીને ગયા છે અને હવે જઈએ છીએ તો પહેલા મમ્મીનો ફોન ચાર્જર મૂકી દે ચાર્જિંગમાં મૂકીને પછી જઈએ છીએ મમ્મી કહે અને અચ્છા આગળ ચા પીવા માટે તો ચાલો પેલા ફોન ચાર્જિંગ મૂકી દે મમ્મીનો ફટાફટ ચાર્જિંગ કરો લો ચાલો હરો મમ્મી ફોન ચાર્જિંગ મમ્મી લીધો હવે પેલા ચા પીએ અને છામાં મમ્મીને જય માતાજી કહી દઈએ ચાલો જય માતાજી શું કરે તો પછી પેટમાં બળે છે મારે હવે માથું દુખે છે ચટણી ખાય એટલે પેટમાં બળે છે કે અમે જય માતાજી શું ખા બનાવી દે ડુંગળીનું તો મમ્મી રોટલા કરે છે કે બાજરીના આપણે ચા પીવા આવી ગયા તો આપણે ચા પી દઈએ પહેલાં ચાલો આપણે ચા પી લીધી દઈએ એમાં નાખવાના છે ગોદર નાખી દઈએ પછી બીજું કોમ શું આવે છે પછી આપણને ખબર પડે બધા ગોદર નાખી દઈએ પછી શું કોમ બીજું આવે છે તો ચાલો ચાલો જઈએ રસોડામાં અંશામાં બેન જમવાનું પત્યું કે ના પત્યું હા પતી જ લાગે બે જમવાનું પતી ગયું શું કરે હવે હમ કરે છે કચરા પોતું કરે છે મમ્મી રસોડામાં અંશામાં એસી બીજું કોઈ નહીં હોય અંશામાં હજી હોઈ રહી જો હજી હોઈ રહી છે ગુડ મોર્નિંગ ખબર નહીં બાર હશે હજી તો હોઈ છે તો આપણે ચાલો જઈએ આજે અમને જવું છે એમના મામાના ઘરે આ ઉપર હેડે થાય વાહન ધોઈને હેડ્યા તો વાહન ધોવા હેડ્યા તો જો માથે મેલી મમ્મી અંદર હમું કરે છે હવે એમને જવું છે એમના મામાના ઘરે તો એમના મામાના ઘરે આજે રમેલ છે એટલે કૈલાસને જવું છે એટલા માટે હવે ફોન કરે છે એમ મમ્મી એમ પપ્પાને બેને અમે તો કોઈક આવશે મળવા અને આ છે આપણો કાળો ગોડો દોરે એટલે બાકાચીકી કરે છે અને આ તો ગભે નાખીને આ તો ખરે તો ખેતરમાં જતા હોય ને માથે ઉપાડીને એમ તો હેરી છે પાછળ પપ્પાનો ફોને ચાચીમાં મેળવી લીધો આપણે હવે અંશામાં શું કરે અંશામાં રોડામાં કચરા પૂતું કરે છે વાહન ધોઈને આવી અને હવે કચરા પૂતું કરે છે જોઈ લો અને મમ્મી મારી મમ્મી તો હા આ રે શું કહે મમ્મી તો પપ્પા ને મમ્મી પપ્પા માટે કપડાં કાઢે છે પપ્પા નાહવા જોઈએ છે એટલે જોઈ લો મમ્મી મને કપડાં કાઢે છે હવે પપ્પા નાહવા જોઈએ છે કે એટલા માટે મમ્મી શું કરે હવે હે મમ્મી હવે પોતું કરે છે હે આ તમે થાકી છે શક્કર સાધી છે એ અંદર શક્કર સાધી છે અને જીવ ગભરાય છે એને જો
ડોશીમાં બેઠા છે લમણા ચાલીને. અમારે તો પાછો થઈ ગયો ડખો. હવ એક ડખો થઈ ગયો પાછો. હવે બાઇકનો સાયલેન્સરનો બોલ્ટ ચોક પડી ગયો. આખું સાયલેન્સર હલે છે. જો આ બોલ્ટ આખો પડી ગયો. આખું સાયલેન્સર હલે. હવે ટાઈટ હવે બધું મને આ જવું પડશે. હવે તો પેલા આપણે જઈએ બાઇકનો બોલ્ટ ફિટ કરાવીએ. બોલ્ટ મરાવતા એ જઈને નકર પછી સાયલેન્સર આખું લબર થઈ જવા. એટલે આપણે જઈએ ગેરેજવાની જઈ બોલ્ટ મારી દે નવો. બોલ્ટ મારીને આપણે આવીએ. ચલો તો પડ્યો હશે. હા પેલો ભાઈ નો રાતે લઈ જતો એના કારણે તો પાઈ ના આવશે. હું આવો બોલ્ટ ફિટ કર્યો બાઇકને પડી ગયો લાગે તો હું ફિટ કરીને આવું તો ચાલો આપણે જે બોલ્ટ ફિટ કરવા માટે બાઇકને ચોક પડ્યો હોય તો રોડ પર ચેક કરી લઈશું. નકર નવો નાખવા પડશે પછી. ચાલો જઈને અહીંયા આપણે ઘોડો લઈને જઈએ. હવે ચાલો હવે જઈએ છીએ ગેરેજે બાઇકને બોલ્ટ ફિટ કરવા માટે. બોલ્ટ ફિટ કરીને પછી આવીએ આપણે. બોલ્ટ ફિટ કરીને પછી આવીએ આપણે. બોલ્ટ ફિટ કરી દઈએ સાયલેન્સ નાખવું હલશે આપણે તો. આપણે આવી જાય ગેરેજે. મોમો હોગી છે બોલ્ટ. બોલ્ટ હોગી છે. મરી જાય તો સારું. મરી જાય મોમો મારે બોલ્ટ ફિટ કરી નાખી છે. મારે બોલ્ટ ફિટ કરી દીધો. આ જો ટાઈટ કરી નાખ્યો. હવે ટેન્શન નહીં. હવે ગમે તે લઈને પહોંચે ને ટેન્શન નહીં. હવે ચલો હવે ઘેર જઈએ પાછા આપણે. બોલ્ટ ફિટ કરીને ઘેર નીકળી જઈએ આપણે. હવે જો આપણે બાઇકનું બોલ્ટ ફિટ કરીને આવતા કમ્પ્લીટ. બાઇક કમ્પ્લીટ થઈ ગયું. અંશામાં બેઠા મારે જીવ ગભરાય છે. અંશામાં જીવ ગભરાય. અંશામાં જીવ ગભરાય છે. અને મમ્મી હાલ આવી છે કચરા પોતું કરી. વાટકો ધોવો છે ને શું કહેવાય આપણે પોતું ધોવો છે. ના અંછામાં દેખાય છે ના મમ્મી દેખાય છે. મમ્મી લુગો દઈને કહી છે અંછામાં તો જે દેખાતો નથી કોઈ. મમ્મી તો અંછામાં કેટલું બાર ઉભા. મમ્મી તો મમ્મી હા રે લુગડો હવે આરામ કરે. મમ્મી આરામ કરે લુગડો છે. એ વધા થઈ જવા. મમ્મી હવે જમવાનું બનાવવા જાય છે. કેટલા વાગ્યા ફોન હશે જોઈ લો ફોનમાં. હે હા રહ્યો ફોનમાં. હા તમારા વાળા ફોન રહ્યો. 1:30 વાગ્યો. 1:30 વાગ્યો. 1:30 હે અંશામાં તો બહાર ઉભી છે. પાછળ આવી છે ટ્રેક્ટર. ગટર ભરાઈ ગયું છે એટલે ગટર ખાલી પેલું કરવા આવ્યું છે. ચલો જોઈએ આપણે. અવાજ આવે ટ્રેક્ટરનો. જીસીબી આવ્યું છે. આ ગટર ઉભરવાની છે જીસીબી આવ્યું છે. આખું તોડી નાખશું. આખું તોડી નાખેલો છે. જો જીસીબી આવ્યું છે. પેલું જીસીબી આ પાણી બધું ગટરનું ભરાઈ ગયું છે. બધું ગટરનું પાણી ભરાઈ ગયું છે. જીસીબી બોલાવ્યું છે. ટ્રેક્ટર બોલાવ્યું છે એટલે ભરશે હજી રહ્યું. અને કૈલાસ તો જે મમ્મા ઘેર ના હતા રમેલમાં એની મમ્મી અંગત એટલે કાલ પમદાર પાછી આવશે. અત્યારે રાતે એ રમેલ છે એટલે જાહી. કાલ સવારે તો પાછા આવશે. તો આપણે જઈએ છીએ દુકાન જય ઝૂલેલાલ પાર્લર. ઘેર આવે છે કંટાળો તો તે ઓટો મારતા જઈએ. એટલે મહેન્દ્રભાઈ ને સરમભાઈ તો કોમી જ જાય ગંજમાં. આપણે એકલા ઘેર છીએ દુકાન છીએ. આપણે આવી જાય જય ઝૂલેલાલ પાર્લર. શું બીજું
શાંતિ ને શાંતિ બધા તું લાયક ના લાવે લે તાર પિસ્તા લાવે ને લઈ ગયા તમે ખેલે હું તો લઈ જાઉં પણ બીજી નથી ફેરસે તો મંગાવ્યો તમે મંગાવી દે બીજા તો હું તો લેવા આવ્યો હતો તો આપણે જે જુદા ના એ તો આપણે નહીં પેલું કરતા ના ના એવું બધું આપણે નહીં કરતા કેટલા લાવો જે લાભો લઈ જાય પછી હું લઈ જાય એવું બધું આપણે જે પેકેટ આવે છે તો હું લઈ જાય પછી લઈ જાઉં છે તો બરાબર જી આપણે પાર્લરથી હવે ઘેર નીકળીએ આપણે તો ઉભા રહેતા હવે નીકળી ઘર જવા માટે ચાલો ઘરે જઈએ ઠંડુ પીવા તો ઠંડુ પી લીધું હવે ઘરે જઈએ ઘરે આવી ગયા અને ડોસી બધા હોય બેઠા મમ્મીને શાકભાજી લેવા મમ્મી માં મારુમાં અંછામાં વાતચીત કરે તો પાલમાં ચીકુ લાયા હે ચીકુ લાયા નહીં લાયા મેજી શાકભાજી લઈને આવી હવે શું લાવી શાકભાજી પૂછીએ ટોમેટો ટોમેટો કાકડી તો ટોમેટો શાક બનાવે ને મને ખાવી કાકડી લઈ જા લઈ જતો ખાઈ જતો ચલો મમ્મી આપણા રહોડામાં ચા રોટલી મિલવા આવી છે બીજું ખા બનાવેલી ટમાટરનું મમ્મી ટમાટરનું શાક બનાવ્યું છે અંછામાં પાન ચાલવા જઈએ રોટલો રોટલો હે ટમેટાને રખાવો હા ચાલો આપણે ચા પી લઈએ મમ્મી આપણને ચા નાસ્તો આપ્યો છે હા જોઈ દો પંખો ચાલુ કરો ને લાઈટ ચાલુ કરો ચા નાસ્તો ફર્સ્ટ ક્લાસ ખાઈ દેજો આજે આપણે ચા નાસ્તો કરી દીધો છે આ બહાના હાલતા જઈને મમ્મી લો પીવો ચા ચા ખો ચા પીવો લ્યો ખો રોટલો ચા મમ્મી છામાં બે ચા પી દીધો ચાલો આપણે હાથ ધોવા જઈએ હાથ ધોઈને આવતા રહીએ અને છાન મમ્મી બટાકા છો મમ્મી શું કરે બટાકાનું ભાઈ હે બટાકાનું શું કરે ખાવા માટે કરે છે મમ્મી બટાકા શોધે ને બટાકા કાપશે હવે માને તમે શું કરીને ખાવા કરે છે હા બટાકા કાપવા મમ્મી આવો પથરામાં આવતા મોઢે થાકીને હોઈ છે અને મમ્મી બે બધું વહેલી ગોદે પાસે છે હે ગોદન કવર સરાવે છે એટલે ગોદન કવર સરાવે છે હા મમ્મી બે તો ભય હોઈ જાય ઋષિમાં હા એ તો ભય હોઈ જાય ચલો મમ્મી હે ચલો મમ્મી ગોદન કવર શું કરે છે જો અમે જ્યાં છોકરો સમજાવો ને અમારે આ મોગડા ખાઈ દો મોગડા ખાઈ શું છે અમે કરી દો મોટું સારું છે મોગડા ખાલી મોટું સારું થઈ જાય જા સોની મોની એમ ચટણી રોટલો ખાતા તો સારું ચટણી રોટલો બે પછી બાટલા રમેશમાં જવાનું કે હવનમાં જવાનું તાજ તો જાવ છે કે નહીં જાવ છે કઈ નહીં જાવ જાવું રમેશમાં કે હવનમાં એક કે જાવ ને રમેશમાં અમને જો હવનમાં આપણે તો રમેશમાં જવું નથી આપણે જવું છે કારકામાના હવનમાં કાયદા સાતજી છે ને મમાન ઘેર રમેશમાં એને મમ્મીને બધા જ છે તો છોકરા બોકરા બધા જ છે અને આપણે તો રમેશમાં નહીં જવું આપણે 13 તારીખે હવનમાં જઈશું કારકામાનો આપણે માતાજીના કુળદેવનો હવન છે તો આપણે હવનમાં જઈશું ગામડે ગાડી લઈને કોઈ અંગાત આવવા જોઈએ છે શરણભાઈ આવે શરણભાઈ મહેન્દ્રભાઈ ફોન કરીને પૂછી લેવો જેને આબુ સંગાત આપણે લઈ જઈશું ચાલો આપણે હવે રાત પડી ગઈ છે અને આપણો બ્લોગ એન્ડ કરવાનો છે બહાર બેઠા છે અને મમ્મી ઘરમાં શું કરે છે તો જે ચાલો મમ્મી કા શું મમ્મી
હે મમ્મી ફોન જોવાનું હશે હવે આપણે જઈએ હવે. તો આપણે ચાલતા રોડ આવી ગયા છીએ અને બધા ભેગા થઈને જઈએ છીએ અમે. જય માતાજી મિત્રો, ચા પીવા જવું છે હવે. તમારે આબુ જાવ છે? હેરતા જાવ યાર. અરે હેરતા હેરતા જ જવાનું, આપણે ગાડી આપણા પાસે તો છે ને. ગાડી તો મજા નહીં આવે, એમ બી ગાડી કીધું હોત તો ના આવત. તો આપણે હેરતા 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 તો મજા આવે, કેમ કે પેલું વોકિંગ થઈ જાય યાર. લે ભાઈ આબુ જાવ પીવા થાય? ના બસ ભાઈ, તું જાય ને લે ચા પીવા હે હું જાવું લે આપણે સરવણ. હવે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ. અમે 3 જણા છીએ, હું રાહુલભાઈ, સરવણભાઈ, 3 જણા અમે જઈએ છીએ ચા પીવા માટે ચાલતા ચાલતા. હવે મસ્ત વોકિંગ થઈ જાય. હા કાઢેલું વજન થઈ જાય સારું. જઈએ તો ચાલતા ચાલતા હવે. તો આપણે પહોંચી ગયા છીએ ગઠમન દરવાજામાં, ચા પીવા જઈએ. બધા ભેગા થઈ ગયા. હવે હેરતા હેરતા જઈએ ગઠમન દરવાજા ચા પીવા માટે. સરવણભાઈ ચાલે ને ચા પીવા આવ્યા. કુલરમાં તો કુલરમાં ચા પીવા આવ્યા છીએ અમે. ટાઈમ પાસ કરવા માટે ઘરથી આપણે આવ્યા છીએ રજવાડીમાં ચા પીવા માટે. મેકલ થોડો હે થોડો મોકલ. હા માતાજી મિત્રો, ચા પીતે બીજું જય માતાજી કરે સારે બોલો બરાબર ને. આમ ફરવા નીકળે છે. આ જો આજ રાતે ગઠમન દરવાજા એકદમ ખાલું ખમ પડ્યું હોય છે અને સવારમાં આવ્યો હતો એટલી ટ્રાફિક નડતી હોય છે. અમે બધા ભેગા અમે આવીએ છીએ ચા નાસ્તો કરવા માટે. હજુ હાલ જો હાલ ખુલ્લું એમ છે. ચાલતા ચાલતા ઘરે જઈએ. ચા પી લીધી તો આપણે ચા બા પીને આવી જાય. આપણે બધા ભેગા મજા દેખી લ્યો. બધા મજા જોઈ લે મારે બધા આવતા બધા ભેગા લોકો આવશે જોઈ લો. ડેન્સ કરીને લગન માહિતી ઓર સબસ્ક્રાઇબર કરો. ભૂત દેખાશે વળી 2 વાગે ભૂત દેખાશે. અમે ચા પીને બધા આવી ગયા છે. બધા આવી જાય છે અમારા બધા દોસ્તાર. હજી બીજા બાકી છે, આ તો આવી જાય. અડધા બાકી છે હજી તો. 2 જણા બાકી પાછળ. હજી તો બાકી છે જોઈ લે. હા ગાઈસ इसको सपोर्ट करो, चलो सपोर्ट करो, लाइक और फॉलो चका भाई को सपोर्ट करो. चका भाई करो यार. हितेश भाई नो में चका भाई. हम ચાલતા ચાલતા આવી ગયા પાછા આપણી જગ્યા પર. હવે બેઠા છીએ થોડી વાર. પગ થાક્યા છે, બેસીએ થોડી વાર. જો 3 જણા બેઠા છે. હજી 3 જણા બેઠા છે. અમે આ હતા બધા દોસ્તા ભેગા થતા કે તો ઉભા વાતો કરતા હતા. અમે બધા ભેગા થાય ને બધા ભેગા વિડીયો ઉતારવા છે આપણા પર. બરાબર કરીએ હા તો મંગ હા મંગ કોઈ એવો કોન્ટેન્ટ તમે મંગ કહો તો આપણે બધા ભેગા થઈને બધું બનાવીએ. 15-20 જેવા છે. 15-20 જેવા. હા સારું જુઓ તો બધા ભેગા થઈને આપણે મસ્ત વિડીયો બનાવીએ તો પબ્લિકને ગમે, આપણા સબસ્ક્રાઈબરને ગમે. ચલો હવે આપણે જઈએ છીએ ઘરે. બધા ઘેર ગયા. હવે આપણે ઘેર જઈએ છીએ. ઘેર જઈને વિડીયો એડિટ કરી અપલોડ કરીએ આપણે. ચલો મસ્ત વિડીયો એડિટ કરી દઈએ અને જઈએ આપણે ઘરે. આ રહ્યું આપણું ઘર સામે. તો જોઈ લો આપણે હવે ઘરે આવી ગયા છીએ. તો તમારે શું કરવાનું ખબર છે ને, આપનો બ્લોગ ગમ્યો હોય તો તમારે શું કરવાનું ખબર છે ને, ને જે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.